શરીર ગિરિરાજ ધામ વડોદરા ગિરિરાજજીની તરેટી છોડી સાક્ષાત જતીપુરા તરફ જઈ રહ્યું છે. ઠાકોરજીને સાથે પધરાવી ઘરથી આપણે નીકળી ચૂક્યા છીએ. હાથમાં ઝાંપીજી છે. મન ઉત્કંઠિત થઈ રહ્યું છે કે પ્રભુ શ્રી ગિરિરાજ બાવાની તરેટીમાં પહોંચવું છે. વડોદરાથી નીકળી ગોધરા આવ્યું. ગોધરાથી રતલામ, એમ ધીમે ધીમે જેમ જેમ ટ્રેન આગળ વધી રહી છે તેમ તેમ ભરતપુર આવતા આવતા તો એવું લાગ્યું કે માનો હવે કેટલો વિલંબ થશે. થોડા ક્ષણોમાં મથુરાજી ટ્રેન રોકાઈ છે. મને શરીરને આદેશ કર્યો કે જલ્દીથી મથુરાએ રોકાયા વગર સીધા ગિરિરાજજીમાં જતીપુરા પહોંચીએ. ત્યાં સ્નાન કરી, તિલક ધારણ કરી, ટીકી ધારણ કરી, ચરણામૃત લઈ શ્રી ગિરિરાજજીના સન્મુખ પહોંચવું છે. વસ્ત્રો શુદ્ધ ધારણ કર્યા, દેહ શુદ્ધ કરી અને આપણે સૌ શ્રી ગિરિરાજજીની તરેટીમાં સુંદર શિલાની સન્મુખ પહોંચ્યા. મુખારવિંદ પર પહોંચતાની સાથે અનેક ભક્તો શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવી રહ્યા છે અને એ શ્વેત ધારાઓ શ્રી ગિરિરાજજી ઉપર, ગિરિરાજજીના મુખારવિંદ ઉપરથી જે રીતે નીચે ઉતરી રહી છે, માનો એવું લાગી રહ્યું છે કે મારા મનના તમામ સંતાપો દૂર થઈ રહ્યા છે. એવું પ્રતીત થઈ રહ્યું છે કે મારા સમસ્ત ક્લેશ અને દુઃખોનું હરણ શ્રી ગિરિરાજજી દુગ્ધ પાનથી કરી રહ્યા છે. દિવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીના મુખારવિંદનો અનુભવ થઈ રહ્યો છે. ત્યાં તો બ્રજવાસીઓ એક બાજુ લોટે લોટા ભરીને દૂધ આપણા હાથમાં આપી રહ્યા છે. આપણું સમગ્ર પરિવાર માનો ત્યાં ઉપસ્થિત છે. આપણા બાળકો, આપણા માતા પિતાઓ, જે વડીલો આપણી સાથે આપણા પરિવારમાં હયાત નથી, એ પણ આજે આપણી સાથે આપણા મનથી શ્રી ગિરિરાજજીના સન્મુખ આપણી સાથે ઊભા છે. જે વડીલોને, જે પરિવારના સ્વજનોને આપણે ગુમાવ્યા છે, માનો આજે એ એમને ગુમાવ્યા નથી, પણ આજે એ આપણી સાથે શ્રી ગિરિરાજજીની તરેટીમાં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સાથે આપણી સાથે ઉભેલા છે. તો ચાલો આપણે એમની સાથે શ્રી ગિરિરાજજીનું પૂજન કરીએ. ગૌર મહારાજે આપણા હાથમાં દૂધનું લોટું આપ્યું તો બીજાએ કહ્યું કે નહીં નહીં, પહેલે તો માનસી ગંગા સે જલ સે સ્નાન કરાવો. તો પહેલા જલથી સ્નાન થયું. ગૌર મહારાજ બોલવા લાગ્યા, માનસી ગંગા જલ નભાય કે પાછે દૂધ ધૌરી કો નહાવત. પહેલા જલથી સ્નાન થયું. હું લોટાથી સ્નાન કરાવી રહ્યો છું અને પરિવારના સ્વજનો હળવે હાથે શ્રી ગિરિરાજજીની મુખારવિંદની શિલાને સાફ કરી રહ્યા છે, સ્વચ્છ કરી રહ્યા છે. શ્રી ગિરિરાજજીને જલથી સ્નાન કરાવ્યા બાદ મનમાં ભાવ જાગી રહ્યા છે કે જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હરખે હાથે અંગો ચોળી લાળ લડાવું શામળા. જલથી સ્નાન કરાવ્યા બાદ હાથમાં દૂધની લોટી આપવામાં આવી. દૂધથી સ્નાન થઈ રહ્યું છે. જેમ જેમ દૂધની ધારા પ્રભુ શ્રી ગિરિરાજજીના મુખારવિંદો ઉપર પડી રહી છે, તેમ તેમ એવું પ્રતીત થઈ રહ્યું છે માનો શ્રી ગિરિરાજજી મારા સકલ મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. માનો એવો સંકેત કરી રહ્યા છે, પોતાના નેત્રોથી એવો ઈશારો કરી રહ્યા છે કે જા ભક્ત જા, તું નિશ્ચિંત બન. તારા બધા જ કષ્ટ, તારી આધિ, તારી વ્યાધિ અને તારી ઉપાધિઓ આ દૂધની ધારાની સાથે જ વિનષ્ટ થઈ રહી છે, વિદાય લઈ રહી છે. તું નિશ્ચિંત બનજે, નિર્ભય બનજે, એવો આદેશ શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ આપણી તરફ કરી રહ્યું છે. ત્યાં તો દૂધ પૂરું થયું અને ગૌર બાપાએ આપણા હાથમાં શીતલ જલનો લોટો આપ્યો અને કહ્યું કે અબ જલસુ સ્નાન કરાય.
જલથી સ્નાન થયા. અંગવસ્ત્ર આપવામાં આવ્યું. શ્રી ગિરિરાજજીના મુખારવિંદ ઉપર, સુંદર શિલા ઉપર, બાજુમાં શ્રી દાઉજી વિરાજતા હતા, દાઉજીની શિલા ઉપર એ અંગવસ્ત્ર આપણે હળવે હળવે હાથે કરી રહ્યા છે. અંગવસ્ત્ર થતાની સાથે શ્રી ગિરિરાજજીના શ્રીઅંગ ઉપર સમર્પિત કરવા માટે અત્તર આપવામાં આવ્યું. અત્તર આપતાની સાથે જ સમગ્ર શ્રીઅંગ ઉપર આપણે અત્તર સમર્પિત કર્યું. અત્તર સમર્પણ થયું. કંકુ હાથમાં આપવામાં આવ્યું. સુંદર મુખારવિંદ ઉપર દિવ્ય તિલક કરવામાં આવ્યું. આપણી વચલી આંગળીથી આપણે શ્રી ગિરિરાજજીના લલાટ ઉપર દિવ્ય તિલક કર્યું છે. મન કહી રહ્યું છે કે કેવું સૌભાગ્ય છે આ શરીરનું, ધન્ય છે આ શરીર કે જેના શરીરની આ આંગળીઓ શ્રી ગિરિરાજ બાવાના મુખારવિંદોનું સ્પર્શ કરી રહી છે, ગિરિરાજ બાવાના લલાટે તિલક કરી રહી છે. જે લલાટ ઉપર સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણે તિલક કરી ગોવર્ધન પૂજા પ્રારંભ કરી હતી, એ લલાટ ઉપર આજે મને તિલક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધન્ય છે આ શરીર, ધન્ય છે આ મન કે જેના મનથી આપણે શ્રી ગિરિરાજજીને તિલક કર્યું, અક્ષત અર્પણ કર્યા. અક્ષત ધરાવ્યા બાદ પ્રભુને ધોતી ધારણ કરાવવામાં આવી. ધોતી ધારણ કરાવ્યા બાદ પ્રભુને દિવ્ય ઉપરણો અને એકલાઈ સમર્પિત કરવામાં આવ્યું. એક સુંદર કેસરી કુલ્હે આપણને આપણા ગોર બાપાએ આપી અને એ સુંદર કેસરી કુલ્હે શ્રી ગિરિરાજ બાવાના મસ્તક ઉપર આપણે ધારણ કરાવી. ગિરિરાજ બાવાના મસ્તકે એક કુલ્હે ધારણ કરાવતાની સાથે માનો સાક્ષાત મારા ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે. સાક્ષાત જે ઝાંખી મેં શ્રીનાથજીમાં મેં શૃંગાર સમયમાં કરી, એ જ ઝાંખી શ્રીનાથજીના સ્વરૂપમાં, શ્રી દ્વારકાધીશના સ્વરૂપમાં, શ્રી કલ્યાણરાય પ્રભુના સ્વરૂપના સંદર્ભમાં આજે શ્રી ગિરિરાજજી પોતાના મુખારવિંદનું હાસ્ય લેરાવી રહ્યા છે. સુંદર ગુલાબના, લાલ ગુલાબના પુષ્પોની માળા, શીતલતાના પવનથી ગુલાબના પુષ્પ પણ શીતલ બન્યા છે. અને એવી શીતલ માલા પ્રભુ શ્રી ગિરિરાજના શ્રી મસ્તકથી મુખારવિંદ સુધી આપણા હાથે શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરાવી. આ મનોરથ આજે સિદ્ધ થયો અને માળાજી ધારણ કરાવીને જતીપુરાના સુંદર ઇલાયચી વાળા પેડા સન્મુખ કર્યા, માખણ મિશ્રી ભોગ ધર્યા, સુંદર ગરમ જલેબી પ્રભુને ગિરિરાજ બાવાને અરોગાવી, એક મથનીમાં ગરમ કેસરી દૂધ આપણા ગૌર બાપાએ આપ્યું અને શ્રી ગિરિરાજજીને અર્પણ કર્યું. અર્પણ કરતાની સાથે શ્રી ગિરિરાજજીના મુખારવિંદની તરફ જોઈ વારંવાર આપણું મન વિનંતી કરવા લાગ્યું.